હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ઉદાહરણના જે એક્ઝામ્પલ છે એ અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તો આપણે જે થિયરીના અંદર જે પણ સૂત્રો ભણ્યા એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બરાબર, તો એનું ઉદાહરણ નંબર 3.1 છે, જેમાં આપણને એ અને બી બંને આપેલા છે. તો પહેલાં આપણે એ જોઈએ કે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા, એટલે આપણને અહીંયા આઈનું મૂલ્ય આપેલું છે. કેટલું? 1.5 એમ્પિયર. આઈ 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા 1 × 10⁻⁷ મીટર ક્યુબ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, એટલે શાનું મૂલ્ય આપેલું છે? એનું. 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટેનો સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણવાની છે. આપણે અહીંયા શું ગણવાનું છે? સરેરાશ ડ્રિફ્ટ ઝડપ. એટલે અહીંયા આપણે વીડી શોધવાનું છે. બરાબર, અને તમને બીજા પણ મૂલ્યો આપેલા છે કે એવું ધારો કે દરેક કોપર પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે, અને કોપરની ઘનતા આપણને આપેલી છે, એને આપણે રો કહીશું. 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, અને એનો પરમાણુ દળાંક આપણને કોપરનો આપેલો છે 63.5 U. બરાબર, તો આના અંદર તમારે શોધવાનું શું છે? ડ્રિફ્ટ ઝડપ વીડી શોધવાની છે. તો તમને પહેલો એ જ ખ્યાલ આવવો જોઈએ કે આપણે વીડી કઈ રીતે શોધીશું. બરાબર, તો ડ્રિફ્ટ ઝડપની જે સૂત્ર છે એ સૂત્ર આપણે અહીંયા લખવાનું. એનું સૂત્ર શું હતું? વીડી બરાબર આ રીતનું. બરાબર, વીડી બરાબર I/NA E. આ સમીકરણ આપણે થિયરીના અંદર સાબિત કરેલું છે. તો આપણે ડ્રિફ્ટ ઝડપ માટે આ જ સમીકરણનો ઉપયોગ કરીશું. બરાબર, પરંતુ આપણે જોઈએ કે આના અંદરથી કઈ કઈ કિંમતો આપણને આપેલી છે. તો જુઓ, આપણને I આપેલો છે, એ પણ આપેલો છે, ઈ પણ આપેલો છે. ઈનું મૂલ્ય કેટલું થશે? 1.6 × 10⁻⁹ પરંતુ અહીંયા તમને n એટલે સંખ્યા ઘનતાનું મૂલ્ય આપેલું નથી. તો પહેલાં આપણે શું કરવું પડશે? સંખ્યા ઘનતા શોધવી પડશે, અને એની કિંમત આપણે આ સમીકરણના અંદર મૂકીશું તો આપણને ડ્રિફ્ટ ઝડપ મળી જશે. તો એના માટે આપણે પહેલાં સંખ્યા ઘનતા શોધીએ. તો સંખ્યા ઘનતા એટલે શું થશે? જુઓ, આપણે લઈએ કે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n બરાબર NA/V. અહીંયા શું કીધું છે? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n બરાબર એવોગેડ્રો અંક, જે NA/ એનું કદ V. બરાબર, હવે અહીંયા તમે જોશો કે તમને એવોગેડ્રો અંક પણ આપેલો છે, અને કદ V જે છે એ તમને કદ નથી આપેલું, પણ શું આપેલું છે? ઘનતાનું મૂલ્ય આપેલું છે. કદનું મૂલ્ય આપેલું નથી. જો રકમના અંદર શાનું મૂલ્ય આપેલું છે? ઘનતાનું મૂલ્ય આપેલું છે. એના માટે આપણે જે કદ છે એને ઘનતામાં ફેરવવી પડશે. તો કઈ રીતે ફેરવીશું આપણે? કે આપણને ખબર છે ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. તો આપણે અહીંયા ગમે ત્યાંથી દળ એડ કરવું પડશે. તો આપણે એનું ઘનતાનું સૂત્ર લખી શકીશું. બરાબર, તો આપણે અહીંયા શું કરીએ? m વડે ગુણીએ અને m વડે ભાગી દઈએ. આ જે સૂત્ર છે એના અંદર m વડે ગુણીએ અને m વડે ભાગી દઈએ. બરાબર, તો હવે તમે જોશો તો આ જે સમીકરણ શું મળ્યું? દળ ભાગ્યા કદ. અને દળ ભાગ્યા કદ બરાબર તો શું થાય? ઘનતા, અને જેને આપણે શું કહીશું? રો. ખ્યાલ આવી ગયો? આપણને અહીંયા ઘનતાનું મૂલ્ય આપેલું છે, તો આપણને જે સંખ્યા ઘનતાનું સૂત્ર છે ત્યાં આપણે શું લખીશું? ઘનતાનું પદ લાવીશું, એટલે m વડે ગુણ્યા અને m વડે ભાગ્યા. બરાબર, હવે તો આપણને બધાની કિંમતો આપેલી જ છે. ચલો જોઈ લઈએ. જો એવોગેડ્રો અંક છે, તો એવોગેડ્રો અંકનું મૂલ્ય તમને ખબર છે 6.022 × 10⁻23. એવોગેડ્રો અંક એટલે શું કહેવાશે? કેટલું મૂલ્ય થશે એનું? 6.022 × 10⁻23. બરાબર, તો જે અહીંયા લખી દીધું. બરાબર, હવે m એટલે એનું શું થશે? દળ. તો m એટલે એનું દળ થશે. તો દળ આપણને કેટલું આપેલું છે? પરમાણુ દળાંક 63.5 U જેટલો. એટલે એ જે છે કેટલો કહેવાશે? એવોગેડ્રો અંકના અંદર એવોગેડ્રો અંકનું દળ શું થશે? 63.5 ગ્રામ જેટલું દળ થશે. બરાબર, તો અહીંયા આપણે એમનું દળ લખી દઈશું. અહીંયા 10⁻³ નહીં આવે. બરાબર, ખોટું છે. તો અહીંયા શું થયું? 63.5 એ શું લખી દીધું? એનું દળ લખી દીધું. હવે આપણે એની શું લખવાની છે? ઘનતા. તો તમે જોશો કે એવોગેડ્રો અંક જે છે એના અંદર 63.5 ગ્રામ જેટલું એનું દળ આપેલું હોય છે. બરાબર, પરંતુ આપણને જે ઘનતા આપેલી છે એ કેવી આપેલી છે? કિલોગ્રામમાં આપેલી છે. તો આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરીને લખીશું.
બરાબર. જો આપણે બધા ગ્રામમાં લીધા હોય તો બધા એકમો ગ્રામમાં લખવાના, જો કિલોગ્રામમાં રાખ્યા હોય તો બધા એકમો કિલોગ્રામમાં લખવાના. બરાબર. તો અહીંયા શું લીધું છે આપણે? ગ્રામમાં લખ્યું છે. તો આપણે શું કરીશું? અહીંયા ઘનતા છે, ઘનતાને શામાં લઈ લઈએ? ગ્રામમાં લઈ લઈએ. બરાબર. તો કિલોગ્રામની 10³ ઓલરેડી છે અને બીજી જુઓ 9 × 10³ છે અને કિલોગ્રામને ગ્રામમાં ફેરવવામાં 10³ વધારાની આવશે તો કેટલી થશે? 10⁶. બરાબર. જો તમારે આ રીતે ના કરવું હોય અને એના સિવાય જો આપણે કિલોગ્રામથી ગ્રામમાં ફેરવ્યા એની જગ્યાએ તમારે આપણને શું મળ્યું? 63.5 ગ્રામ મળ્યો. બરાબર. તો આપણે શું કરીએ? કાં તો તમે આને કિલોગ્રામમાં ફેરવી દો અથવા તો તમે આને ગ્રામમાં કરી દો. બરાબર. જો તમારે આ મૂલ્ય છે એને ગ્રામમાં ના લખવું હોય તો ઘનતા તમે એમની એમ લખો. બરાબર. અને આ જે ગ્રામમાં છે એને આપણે કિલોગ્રામમાં કરી દઈએ તો કિલોગ્રામમાં કરવા માટે શું કરવું પડશે? 10⁻³ વડે ગુણવા પડે. બરાબર. ગમે તે કંઈક એક કરવાનું તો આપણે શું અહીંયા એવું કરવું હોય તો અહીંયા 10⁻³ લખવી પડશે. બરાબર. અહીંયા પ્લસ છે એની જગ્યાએ -3 થશે. તમે સુધારજો. બરાબર. કાં તો આને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવો અથવા તો ઘનતાને કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરો. તમને આ જવાબ મળશે. બરાબર. 1 પોઈન્ટ પાછળ ખસશો એટલે 8.5 × 10⁻28 મીટર -³ આપણને સંખ્યા ઘનતા મળશે. બરાબર. તો આપણને n મળી ગયો. તો હવે ડાયરેક્ટ આપણે ડ્રિફ્ટ ઝડપનું જે સૂત્ર હતું એ સૂત્રનો આપણે ઉપયોગ અહીંયા કરી શકીએ. બરાબર. જે સૂત્ર હતું એમાં જુઓ VD = I/NE. આઈનું મૂલ્ય તમને આપેલું છે. કેટલું આપેલું છે? 1.5 જેટલું. બરાબર. તો અહીંયા લખી દેજો. અહીંયા 1 લખેલું છે, ભૂલ છે એટલે અહીંયા શું આવશે? 1.5. બરાબર. થોડી ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. એટલે આઈનું મૂલ્ય 1.5 આપેલું છે. એન આપણને ઉપર મળ્યા 8.5 × 10⁻28. એ એટલે ક્ષેત્રફળ આપણને આપેલું છે 1 × 10⁻7. અને ઈનું મૂલ્ય આપણને ખબર છે 1.6 × 10⁻19. બરાબર. બધાનું ગુણાકાર અને ભાગાકાર કરી દો તો આ પ્રમાણેનો જવાબ તમને મળશે ઘાતની બાદબાકી અને સરવાળો કરીને. બરાબર. એને આપણે 1 પોઈન્ટ પાછળ ખસેડીશું તો 1 ઘાતમાં વધારો થશે એટલે 10⁻³ અથવા એને મીટર પ્રતિ સેકન્ડમાં ના લખવું હોય તો આપણે 10⁻³ ઉપયોગ કરી અને મિલીમીટર પ્રતિ સેકન્ડમાં પણ લખી શકીએ. બરાબર. તો અહીંયા આપણે જે તાંબાનો જે કોપરનો પરમાણુ હતો એની ડ્રિફ્ટ ઝડપ શોધવાની હતી એ આપણે અહીંયા જોઈ લીધી. બરાબર. હવે એના પછી આપણે એ પાર્ટ પૂરો થયો છે. હવે બી પાર્ટ આપણે જોઈએ. શું કીધું છે આના અંદર કે ઉપરોક્ત મળેલી ડ્રિફ્ટ ઝડપને, હવે આપણને જે ડ્રિફ્ટ ઝડપ મળેલી છે એ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્ર પ્રસરણની ઝડપ માટેની સરખામણી કરો. જો આના અંદર શું કીધું છે કે ડ્રિફ્ટ ઝડપ જે આપણને મળી એ અને એના સિવાય સામાન્ય તાપમાને જે ઉષ્મીય ઝડપ છે અને જે પ્રસરણની ઝડપ છે એ બંનેની શું કરવાની છે? સરખામણી કરવાની છે અહીંયા. તો પહેલાં આપણને ડ્રિફ્ટ ઝડપ તો મળી ગઈ પરંતુ આપણે ઉષ્મીય ઝડપ શોધવી પડશે. બરાબર. તો ઉષ્મીય ઝડપ શોધવા માટે ઉષ્મીય ઝડપનું સૂત્ર આ રીતે છે 1/2 mv² = 3/2 kBT. બરાબર. ઉષ્મીય ઝડપ જે છે ઇલેક્ટ્રોનની અને અથવા તો આયનોની ઉષ્મીય ઝડપનું સૂત્ર શું છે? આ 1/2 mv² = 3/2 kBT. તો જુઓ અહીંયા તમે 2 કેન્સલ કરશો. જે આપણે શાને કરતા બનાવવાના છે? વીને. બરાબર. તો અહીંયા શું થશે? જુઓ એમ છે એ ક્યાં આવી જશે? ભાગાકારમાં 3 kBTના. તો અહીંયા 3 kBT / 2 અને v² છે વર્ગ છે તો સામે શું થઈ જશે? વર્ગમૂળ. બરાબર. તો આ સમીકરણ છે એને અહીંયા આપણે લખેલું છે સાદું રૂપ આપીને. બરાબર. તો અહીંયા તમારે ડ્રિફ્ટ ઝડપ મળેલી છે તો આપણે ઉષ્મીય ઝડપ શોધવાની છે. બરાબર. તો એના માટે આપણને શું કીધેલું છે પહેલાં અંદર એના આપણે જોઈ લઈએ. અહીંયા આપણને 3ની કિંમત મળી જશે, કેબીટી મળી જશે, કેબી મળી જશે, ટી એટલે તાપમાન નથી આપેલું એટલે આપણે એ શોધવું પડશે અને એક એમનું મૂલ્ય નથી આપેલું એ આપણે શોધવું પડશે. તો ડાયરેક્ટ આપણે ઉષ્મીય ઝડપ શોધી શકીશું. બરાબર. તો પહેલાં તાપમાન માટે શું લખીશું?
જુઓ અહીંયા શું આપેલું છે આપણને, સામાન્ય તાપમાને આવો શબ્દ આપેલો છે. એટલે સામાન્ય તાપમાન કેટલું કહેવાય? 27°C. જ્યારે પણ રકમના અંદર સામાન્ય તાપમાન શબ્દ વાપરેલો હોય એનો અર્થ થશે 27°C. અને 27ને આપણે સેલ્સિયસમાં છે તો એને કેલ્વિનમાં કન્વર્ટ કરીશું તો આપણને શું મળશે? 273 ઉમેરી દેવાના. બરાબર, 27°C સામાન્ય તાપમાન, એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા હોય તો 273 ઉમેરી દેવાના તો આપણને મળશે 300 કેલ્વિન. હવે ટી પણ મળી ગયો. હવે આપણે શોધવાનું શું છે? એમ એટલે તાંબાના એક પરમાણુનું દળ. બરાબર, તો તાંબાના એક પણ આપણને જે દળ આપેલું છે એ આખા તાંબાનું દળ આપેલું છે. બરાબર, 63.5 U જેટલું. બરાબર, પરંતુ અહીંયા આપણે તાંબાના ખાલી એક જ પરમાણુનું દળ લેવાનું છે. એટલે આપણે એને શું કરીશું કે જે એમ દળ આપેલું છે એને એવોગેડ્રો અંક વડે ભાગી દઈશું. બરાબર, આપણને જે દળ આપેલું છે એ દળ એ આપણે બધા પરમાણુનું ભેગું એટલે એવોગેડ્રો અંક જેટલા જે પરમાણુ છે 6.023 × 1023 પરમાણુઓ છે એના અંદરનું દળ આપેલું છે. પરંતુ આપણે અહીંયા શોધવાનું શું છે? એક જ પરમાણુનું દળ શોધવાનું છે. તો એ દળને આપણે એવોગેડ્રો અંક વડે ભાગી દઈએ. બરાબર, તો એ જે હતું એ શું હતું? એને આપણે કિલોગ્રામમાં લખીએ તો 63.5 × 10⁻³ અને 6.023 × 10⁻23 એ એવોગેડ્રો અંક વડે ભાગી દઈશું તો આપણને એમનું મૂલ્ય મળી જશે કિલોગ્રામના અંદર. બરાબર, તો એમ પણ મળી ગયો, ટી પણ મળી ગયું અને કેબીની કિંમત આપણને ખબર છે, બોલ્ટ્ઝમેન અચળાંક. કેબી શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક, અને એ અચળાંકની કિંમત ફિક્સ છે. બરાબર, તો આપણે એની કિંમત જે ઉષ્મીય ઝડપ છે આપણે આસાનીથી શોધી શકીએ. પરંતુ આપણે અહીંયા 3 નહીં લઈએ. કેમ? કારણ કે આપણે આ જે ઉષ્મીય ઝડપ છે કોના ઉપર આધાર રાખે છે એ પ્રમાણે આપણે સપ્રમાણતાનું ચિહ્નનો ઉપયોગ કરી અને 3ને અહીંયાથી કાઢી દઈશું. બરાબર, તો ઉષ્મીય ઝડપ છે એ બોલ્ટ્ઝમેન અચળાંક ઉપર અને તાપમાન ટી ઉપર સમપ્રમાણમાં છે અને એમ જે છે દળ એના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, હવે બધાની કિંમત મૂકી દઈએ. તો કિંમત મૂકીશું તો કેબી એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, એનું મૂલ્ય કેટલું થશે? 1.38 × 10⁻18. તાપમાન આપણને કેટલું મળ્યું? 300 કેલ્વિન. એમ આપણને કેટલા મળ્યા? 1.058 × 10⁻25. બરાબર, બધાનો ગુણાકાર ભાગાકાર કરી દો, પછી વર્ગમૂળ નીકાળી દો, તમને 1.97 મળશે. તો એને જનરલી આપણે 2 × 10⁻²મીટર પ્રતિ સેકન્ડ તરીકે લઈ શકીએ. બરાબર, તો હવે આપણને અહીંયા ડ્રિફ્ટ ઝડપ પણ મળી ગઈ, ઉષ્મીય ઝડપ પણ મળી ગઈ. અને હવે આપણે અહીંયા શું કરવાનું છે કે સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 × 10⁻8 મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. જુઓ, અહીંયા સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ એ કોના જેટલી હોય છે? વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ જેટલી હોય છે. અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય? પ્રકાશની જે ઝડપ છે એ. ખ્યાલ આવ્યો? સુવાહકમાં પ્રસરતા જે વિદ્યુત ક્ષેત્રની ઝડપ છે એ કોના જેટલી હોય? વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ જેટલી. અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હશે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે બંનેની સરખામણી કરવાની છે. તો આપણે શું કરીએ? ડ્રિફ્ટ ઝડપ જે મળી એ અને તરંગ ઝડપ એ બંનેનો ભાગાકાર કરી દઈએ. ડ્રિફ્ટ ઝડપ આપણને જે એમાં મળી એ અને તરંગ ઝડપ કેટલી? આટલી. તો આપણને બંનેની સરખામણી થઈ ગઈ. હવે આપણે એમ કહી શકીએ કે ડ્રિફ્ટ ઝડપ એ તરંગ ઝડપના લગભગ 10⁻11 ગણી નાની છે. એટલે આપણને જે ડ્રિફ્ટ ઝડપ મળે છે એ તરંગ ઝડપ કરતાં 10⁻11 ગણી નાનું મૂલ્ય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરો થાય છે. જો ફરીથી એકવાર સમજાવી દઉં. આના અંદર શું કરવાનું હોય છે? પહેલાં ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે. તો આપણને બધી કિંમતો આપેલી છે પરંતુ એન નથી આપેલો. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી એન શોધી લઈશું. પછી બધાની કિંમત મૂકી દઈએ તો આપણને ડ્રિફ્ટ ઝડપ મળી જશે. બરાબર, હવે ઉષ્મીય ઝડપ શોધવાનું કીધું છે તો એના અંદર આપણને તાપમાન નથી આપેલું તો આ પ્રમાણે તાપમાન શોધીશું અને એમ જે છે આ સૂત્રનો ઉપયોગ કરી એમ શોધીશું અને બધાના સપ્રમાણતા લઈ અને એની આપણે ઉષ્મીય ઝડપ શોધી દીધી. બરાબર, એના પછી
બંને તરંગોની સરખામણી કરવાની છે ઝડપોની, તો બંનેની સરખામણી અહીંયા આપણે કરી દીધી. બરાબર, તો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે. 3.1 3.2 છે એ ખાલી એમને થિયરિટિકલ તમને આપેલું છે, કોન્સેપ્ટ છે, એ તમે જાતે જ વાંચી લેજો, કારણ કે આવા એક્ઝામ્પલ છે એ કંઈ એક્ઝામમાં પૂછાતા નથી, એટલે આપણે ટાઈમ નથી બગાડતા. તમે આગળ આ જે છે એક્ઝામ્પલ એ જોઈ લેજો. બરાબર, આપણે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. હા, 3.3 છે. એના અંદર શું કીધું છે કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમના તારનો ઉપયોગ કરવામાં આવે છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટર છે, એ ટોસ્ટરને શું કરવાનું છે, ગરમ કરવાનું છે, અને આપણે એના માટે નિક્રોમના તારનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાન કીધું હોય, સામાન્ય તાપમાન કીધું હોય, તો એ તાપમાન કેટલું થશે, 27°C. બરાબર, આ ખાસ યાદ રાખવાનું. જ્યારે એમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના ઓરડાના તાપમાને તેનો અવરોધ કેટલો આપેલો છે આપણને, 75.3 ઓહ્મ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય કેટલું થઈ જાય છે, 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એ શોધવાનું છે આપણે. અને નિક્રોમ માટે સંકળાયેલા તાપમાનના ગાળા માટે સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક આપણને આપેલો છે. બરાબર, તાપમાન ગુણાંકવાળી થિયરી આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો. એના અંદર આપણે અવરોધકતાનું સૂત્ર સાબિત કર્યું હતું. રો બરાબર ρ0 કૌંસના અંદર 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આવું સૂત્ર આપણે થિયરીના અંદર સાબિત કરેલું છે અવરોધકતાને લઈને. બરાબર, જે આપણે આલ્ફાને શું કહેતા હતા, તાપમાન ગુણાંક કહેતા હતા. બરાબર, તો અહીંયા આપણે પહેલાં તો લખી દઈએ કે કઈ કઈ કિંમતો આપણને આપેલી છે. બરાબર, જુઓ, ઓરડાનું તાપમાન આપેલું છે એટલે 27°C. એ દરમિયાન અવરોધ શું હતો, એને આપણે R1 કહીએ, 75.3. બરાબર, એના પછી આપણને ટોસ્ટરને V બરાબર 230 વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે અને એ દરમિયાન આપણને પ્રવાહ કેટલો મળે છે, 2.68 એમ્પિયર જેટલો આપણને પ્રવાહ મળે છે. બરાબર, હવે એનું આપણે અહીંયા જુઓ, આપણને આલ્ફાનું મૂલ્ય પણ આપેલું છે, તાપમાન ગુણાંકનું અચળાંક, અને આપણે એનું સ્થાયી તાપમાન શોધવાનું છે. બરાબર, તો એના માટે આપણે જે અવરોધકતાનું સૂત્ર સાબિત કર્યું હતું, રો બરાબર ρ0 કૌંસના અંદર 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, એ સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે અવરોધ માટે કરીશું. R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. અહીંયા એ જ છે. બરાબર, T1 એટલે શરૂઆતનું તાપમાન, T2 એટલે એના પછીનું અંતિમ તાપમાન, R1 એટલે શરૂઆતનો કેટલો અવરોધ છે, પછી R2 એટલે 230 વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે એનો અવરોધ કેટલો થશે, અને આલ્ફાનું મૂલ્ય આપણને આપેલું છે. તો એ સૂત્ર ઉપરથી આપણે તાપમાન ગણી શકીએ. પરંતુ તમે અહીંયા જોશો તો તમને જુઓ, અહીંયા T2 છે એ તો શોધવાના છે. બરાબર, T1ની કિંમત આપેલી છે, આલ્ફા આપેલા છે, R1 આપેલા છે, પરંતુ R2નું મૂલ્ય આપેલું નથી. બરાબર, તો પહેલાં આપણે R2નું મૂલ્ય શોધીશું. તો તમને તો ખ્યાલ જ હશે કે અવરોધનું મૂલ્ય આપણે શાના ઉપરથી મેળવી શકીએ, ઓહમના નિયમ ઉપરથી. તો લગાડી દો ઓહમનો નિયમ. તો R2 બરાબર V ભાગ્યા I. V કેટલો છે, 230 વોલ્ટેજ, અને એ દરમિયાન આપણને પ્રવાહ કેટલો મળતો હતો, 2.68. એ કરીશું ઓહમના નિયમ ઉપરથી આપણને R2 મળી જશે. બરાબર, તો આપણને બધાની કિંમતો અહીંયા મળી ગઈ છે. તો આપણે પહેલાં તો શું કરીએ, T2ને કરતાં બનાવી દઈએ. આ જે સૂત્ર છે એના અંદર T2ને કરતાં બનાવી દઈએ. તો આપણે શું કરીએ, પહેલાં જે R1 છે એ R1ને બરાબરની આ બાજુ લઈ દઈએ. તો શું થયો, R2 માઇનસ R1, અને અહીંયા જે R1 અને આલ્ફા ગુણાકારમાં છે એને આપણે અહીંયા ભાગાકારમાં લખી દીધા, બરાબરની આ બાજુ. બરાબર, અહીંયા જુઓ, R1 છે એ સરવાળામાં છે, તો આ બાજુ આવશે તો બાદબાકી થઈ જશે એટલે ઉપરનું પદ મળશે. આ બંને ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં લખાશે. તો અહીંયા શું મળ્યું, T2 માઇનસ T1. આપણે તો શોધવાના શું છે, T2. તો T1ને પણ આપણે આ બાજુ લઈ લઈએ તો માઇનસ છે, તો આ બાજુ આવશે શું થઈ જશે, પ્લસ. બરાબર, હવે આપણે અહીંયા બધાની કિંમતો મૂકી દઈએ. જુઓ,
T1 એટલે 27 અંશ, R2 85.8 જે આપણને મળ્યા, અને R1 આપણને આપેલા છે 75.3, R1 આપેલા છે, અને આલ્ફાની કિંમત પણ આપેલી છે. બરાબર. જો આના અંદર ડાયરેક્ટ સરવાળો કરતા નહીં, તમે આ બધા પદ છે એનું સાદુરૂપ આપજો પહેલાં, અને એના આ સાદુરૂપ આપશો એટલે આપણને 820 મળશે, અને એને આપણે 27ના અંદર ઉમેરીશું તો આપણને T2ની કિંમત મળી જશે. બરાબર. તો કે આમ ટોસ્ટરમાંથી પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા અને વાતાવરણમાં ઉષ્મા ઉર્જાનો વ્યય સમાન હોય ત્યારે સ્થાયી તાપમાન 847 અંશ સેલ્સિયસ થાય છે. બરાબર. તો અહીંયા આપણે એ જે અવરોધકતાનું સૂત્ર છે એ અવરોધ માટે વાપરીને આપણે તાપમાન T2 મેળવી શકીએ. બરાબર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. હવે આના જેવો જ એક બીજો એક્ઝામ્પલ છે 3.4, એ આપણે જોઈએ. જુઓ, આના અંદર પણ એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને કિંમતો કઈ રીતે આપેલી છે આપણે જોઈએ. કે બરફના તાપમાને અવરોધ પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ એ 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. જુઓ, આપણને બે વાત કીધેલી છે આના અંદર, કે બરફના તાપમાને અવરોધ અને વરાળના તાપમાને અવરોધ. બરાબર. તો એના માટે તમારે જ્યારે બરફ બને એ દરમિયાન એનું તાપમાન, અને જ્યારે વરાળ બને, પાણીની બરફ બનશે એ દરમિયાન તાપમાન, અને પાણીનું વરાળ બને એ દરમિયાનનું તાપમાન તમને ખબર હોવી જોઈએ. એટલે બરફનું તાપમાન કેટલું થાય? 0 અંશ સેલ્સિયસ. બરાબર. 0 અંશ સેલ્સિયસ એટલે પાણીનું બરફમાં રૂપાંતર થાય, અને પાણીનું વરાળમાં રૂપાંતર ક્યારે થાય? કે 100 અંશ સેલ્સિયસ તાપમાન થશે ત્યારે પાણીનું વરાળમાં રૂપાંતર થશે. બરાબર. તો બરફના તાપમાને એટલે 0 અંશ સેલ્સિયસ તાપમાને તમને 5 ઓહ્મ અવરોધ આપેલો છે, અને વરાળના તાપમાને એટલે 100 અંશ સેલ્સિયસ તાપમાને તમને 5.23 ઓહ્મ અવરોધ આપેલો છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ આપણને આટલો મળે છે. જુઓ, તમને 0 અંશ સેલ્સિયસ તાપમાને અને 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ આપેલો છે, અને એના સિવાય બીજા કોઈ તાપમાને તમને પ્લેટિનમનો અવરોધ આપેલો છે. તો હવે એ બાથ ટબનું જે છે, બાથ હોટ ટબ છે, એનું આપણે તાપમાન ગણવાનું છે. બરાબર. તો આપણે પહેલાં કિંમતો લખી દઈએ કઈ કઈ આપેલી છે. જુઓ, 0 અંશ સેલ્સિયસ એટલે આપણે એને R0 કહીશું અવરોધને, 5 ઓહ્મ. 100 અંશ સેલ્સિયસ એટલે એમને R100 કહીશું, 5.23 ઓહ્મ. અને RT કહીશું કારણ કે T આપણે તાપમાન શોધવાનું છે, અને એ દરમિયાન 5.795 ઓહ્મ. બરાબર. હવે આપણે આગળ જે 3.3માં જે સૂત્ર લીધું એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું અને સમીકરણ લખીશું 2. બરાબર. પહેલાં આપણે RT માટેનું સમીકરણ લખી દઈએ. તો શું થશે? RT બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. પરંતુ અહીંયા T0 તો શું છે? તાપમાન 0 અંશ સેલ્સિયસ, તો અહીંયા આપણે લખીશું 0. બરાબર. તો આ સમીકરણ કેવું મળશે આપણને? RT માઇનસ R0 બરાબર R0 આલ્ફા T. બરાબર. આ રીતનું સમીકરણ મળશે. હવે એ જ રીતે R100નું સમીકરણ લખીએ. તો R100 બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T100 માઇનસ T0. અહીંયા પણ T0 બરાબર શું છે? 0 છે. તો આ સમીકરણ આપણને કેવું મળશે? R100 માઇનસ R0 કૌંસમાં R0 આલ્ફા ગુણ્યા 100. ખ્યાલ આવી ગયો? બરાબર. અહીંયા ગુણાકાર છે. હવે આપણે શું કરવાનું છે? બંનેનો ગુણોત્તર લઈ લેવાનો છે. બંનેનો ગુણોત્તર લેશો તો જુઓ, R0 આલ્ફા કેન્સલ થઈ જશે, તો આ પ્રમાણેનું સમીકરણ વધશે. બરાબર. ખબર પડી? RT માઇનસ R0 ભાગ્યા R100 માઇનસ R0 બરાબર T ભાગ્યા 100. બરાબર. તો આ સમીકરણ આપણને મળશે. હવે આપણે આગળ બધાની કિંમત મૂકી દઈએ. કિંમતો બધાની આપેલી છે. જુઓ, RT, R0, R100 અને R0 કિંમત મૂકી દો. T ભાગ્યા 100. આપણે T શોધવાના છે, તો અહીંયા આની બાદબાકી કરી દો અને એનો 100 વડે ગુણી દો, તો આપણને T તાપમાનનું કિંમત મળી જશે. બરાબર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે આ. બે સમીકરણ લખી દા, એક RT માટે અને એક R100 માટે. બરાબર.
અહીંયા R0 બંનેના અંદર કોમન રહેશે. R0 બંનેના અંદર શું થશે? કોમન રહેશે. જુઓ અહીંયા શું કરેલું છે ખબર છે? પહેલાં આ જે થિયરી, આ જે સૂત્ર છે એના અંદર RT બરાબર R0 ને 1 વડે ગુણ્યા છે એટલે R0 વત્તા R0 ને બીજા પદ વડે ગુણે છે એટલે R0 આલ્ફા ટી માઇનસ T0. બરાબર. હવે અહીંયા R0 વાળું પ્લસવાળું પદ છે એને આપણે આ બાજુ લઈ દઈએ તો શું થશે? RT માઇનસ R0 અને સામે શું થશે? R0 આલ્ફા ટી. ખ્યાલ આવ્યો? R0 ને પહેલાં અંદર ગુણી દીધા છે, પછી R0 ને બરાબરની આ બાજુ લાવી દીધા છે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આપણે તાપમાનને રિલેટેડ જે પણ એક્ઝામ્પલ હશે એ આપણે ગણતરી કરી શકીએ. બરાબર, ચલો આપણે આટલા સુધી રાખીએ. બાકીના એક્ઝામ્પલ આપણે એના પછીના લેક્ચરના અંદર જોઈશું.